અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે બદલી। સુરતના વેપારીઓ અને શુભેચ્છકોએ સન્માન સાથે વિદાય આપી। ઢોલ નગારા વગાડી અને હાર પહેરાવી ભવ્ય સન્માન કર્યું હતું। વિદાય સમારોહ દરમિયાન ભાવુક થયા અનુપમસિંહ ગેહલોત। સુરત પોલીસ કમિશનર સાથે TV13ની ખાસ વાતચીત। અનુપમસિંહ ગેહલોતે સુરતીઓના પ્રેમ બદલ માન્યો આભાર। સુરતના પોલીસ કમિશનર તરીકેની પોતાની લાગણીઓ તેમણે વ્યક્ત કરી। સુરતની ઓળખ મિની ઇન્ડિયા તરીકેની છે તેવું અનુપમસિંહ ગેહલોતે કહ્યું। સુરતની પ્રજાનો પ્રેમ હંમેશા પોલીસને મળતો રહ્યો છે। અનેક પડકાર અને મોટા કેસ હતા જેનું નિવારણ પણ તેઓ લાવ્યા છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટો પડકાર હતો। નીચે બેસીને જમવાની સુરતી લાલાઓની આદત તેમને ખૂબ ગમી છે। પૈસાદાર અને ગરીબ બધા જ જમીન સાથે જોડાયેલા છે। દરેક શહેરની પોતાની આગવી છાપ અને ઓળખ છે। અમદાવાદ શહેરમાં કામ કરવાનો પણ અનુભવ છે। સુરત શહેરના પોલીસ કમિશનર ગેહલોત સાહેબની અમદાવાદ ગઈકાલે રાતે બદલી થઈ છે। સુરતના અનુભવ વિશે ગેહલોત સાહેબ સાથે કેટલીક વાતચીત કરીશું। સાહેબ, સુરતમાં 2.5 વર્ષ આપે જોબ કરી છે, કેવું લાગ્યું સુરત શહેરનો અનુભવ? સુરત શહેર જેના એક મિની इंडिया तरीके ओळखाय છે। 90 लाख वस्ती में 40 लाख लोग 28 राज्यों में रहता હોય અહીંયા, અને બાકી અમારા ગુજરાતના 33 જિલ્લાઓના 40 લાખ લોકો રહેતા હોય, તો એ મિની ગુજરાત પણ છે જો। અને આ શહેર એક એવું શહેર છે જ્યાં અમારા જો બધા લોકો કहीं से भी આવે અને બધા આવીને બધા લોકો સુરતી થઈ જાય છે। અહીંયાના પાણીમાં જો તાપી મૈયાના પાણી છે એમાં એકદમ લોકો જો એક એવા નેચરવાળા થઈ જાય છે કે બધા મળી જોડીને સુરતને આપણે આગળ વધારીએ જોઈએ। તમે ગુજરાતના મુખ્ય શહેર રાજકોટ, બરોડા અને સુરત ત્રણેય શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે। હવે અમદાવાદ જઈ રહ્યો છો, સૌથી વધુ શહેર તમને કયું પસંદ? ને બધા હું અમદાવાદમાં ડીસીપી હતા પહેલે, અને બધા શહેર ગુજરાતના अपने आप में एक अलग यूनिक शहर છે। अलग લોકો ખૂબ સારા છે, બધી જગ્યાએ કલ્ચર અલગ। રાજકોટ હતો તો રાજકોટમાં એકદમ सांस्कृतिक धरोहर જેના અમે બોલીએ કે ડાયરો હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય, બધા લોકો મોજીલા રંગીલા। રાજકોટ એક અલગ જુદી એને પહેચાન છે। બરોડાને પહેચાન એકદમ જુદી છે, સંસ્કારી નગરી તરીકે, વેલ એજ્યુકેટેડ નગરી તરીકે એના ઓળખીએ છીએ। અમારો સુરત સુરતી લાલા બોલીએ છીએ, મતલબ એકદમ મસ્ત લોકો છે, અને એટલા લેટગો કરવાવાળા લોકો છે। છોટી છોટી બાતો લેટગો કરી દેવાના, લડાઈ ઝઘડા નહીં કરવાના, લેટગો કરો, આગળ વધો જોઈએ, એકબીજાને સપોર્ટ કરો। અમે એક કદમ વધારીએ, આ લોકો 2 કદમ વધારે। અમે ક્યારેક ક્યારેક कुछ लगावाना था, અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, તો અમે 25 લાખ રૂપિયાની રિક્વેસ્ટ કરી તો આ સામે 75 લાખ રૂપિયા આપી દીધા કે તમે બધી જગ્યાએ लगाओ। તો આ એવા એક શહેર છે, એની અલગ એક પહેચાન। જ્યાં भी BMW वाला भी रोड पे पथारीને ખાના ખાય છે જો है, રિક્ષાવાલા भी ખાય છે। તો આ એક શહેર છે। અમદાવાદ તો આપણા બધાના રાજધાની છે, તો એક અલગ ટાઈપના અમારા સુરતીઓને સૌથી છેલ્લો મેસેજ શું આપવા માંગો છો સુરત શહેરની જનતા? સુરત શહેરના જનતાનો પહેલે તો બહુ આભાર માનું છું જો કે આપના જો સહકાર મળ્યા તો 2 વર્ષ 2 મહિનાનો સમય ક્યારે નીકળી ગયા અમે ખબર નથી પડી જોઈએ। અને આ સમય દરમિયાન બહુ સારા અમે લોકો કામ કરે જોઈએ, બહુ સારા સુધારો લાવ્યા જોઈએ। આ સુધારાને જો આપે એક્સેપ્ટ કરે જોઈએ અને અમે લોકોનો ટેકો આપે, અમારી હોપ વધી આમાં, એના લઈને અમે લોકો कुछ કરી શક્યા। અને મને ઉમ્મીદ છે કે જે અમારી પોલીસ ફોર્સ જો સેન્સિટાઇઝ છે અત્યારે સુરતમાં, તો આવનાર બી સમયમાં બી हमारी सूरत पुलिस आज प्रकार सेवा करती रहશે પ્રજાના। બસ એટલે જ રિક્વેસ્ટ છે કે આપ જે રીતે મને સહકાર આપે આ રીતે સહકાર આવનાર સમય બી આપતા રહેજો। અમે અને તમે બંને લોકો મળીને સુરત ખૂબ ખૂબસૂરત બનાવીશું। આ હતા સુરતના પોલીસ કમિશનર ગેહલોત સાહેબ। તેમની જોડે કેટલીક વાતચીતો કરી। તેમનું કહેવું છે કે સુરતની મોજીલી પ્રજા હંમેશા ખુશ રહે છે, અને 2.5 વર્ષ સુધી જે સાથ સહકાર પોલીસને આપ્યો છે એવો સાથ સહકાર આગામી દિવસોમાં જે કંઈ અધિકારી આવે તેમને આપે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। કેમેરામેન જયેશ મિશ્રી સાથે વહાબ બેલીમ, સુરત, TV13।